ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે ગુજરાતની અંદર નકલીનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે નકલી ટોલ નાકું, નકલી પોલીસ બાદ હવે નકલી ફોર્મ શરૂ થયા છે. મહેસાણામાં મફત પ્લોટ ફાળવણીના નકલી ફોર્મ ફરતા થયા છે. શહેર અને તાલુકાની પડતર જમીનોના પ્લોટના નકલી ફોર્મ શરૂ થયા છે. સરકારી પડતર જમીન પર માફક પ્લોટ ફાળવી આપવાની ફોર્મ ભરાયું છે. જિલ્લાના અનેક લોકોએ ફોર્મ ભર્યા અને નોટરી પણ કરાવી છે. કલેક્ટર કચેરીમાં ફોર્મ જમા કરાતા સમગ્ર મામલે ખુલાસો હાથ લાગ્યો હતો અને ત્યારબાદ સરકાર તરફથી આવા કોઈ ફોર્મ બહાર નથી પાડવામાં આવ્યા તેવો ખુલાસો થયો છે. સરકારી પડતર જમીન પર જે સ્કીમ છે ગઈકાલે અને પરમ દિવસ 2 દિવસથી આ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા આવા ફોર્મનો દુષ્પ્રચાર કરી અને અરજીઓ કરાવડાવવામાં આવે છે. ગઈકાલે અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે પોલીસ અને સંબંધિત અધિકારીઓને આ વિશે તપાસ કરવા માટે સૂચના આપી છે. આપણી પાસે સર અંદાજિત કેટલી આવી ફોર્મ્સ આવ્યા હશે? 2 દિવસમાં 50-60 જેવા ફોર્મ આવ્યા છે. અને સર આમાં કોઈ વ્યક્તિ સંડોવણી કે એવું કંઈ આપણે ધ્યાનમાં આવ્યું છે ખરા? ના, એ પોલીસને તપાસ માટે કીધું છે. ડુપ્લિકેટ ફોર્મ કહી શકાય છે ઘરે? ના, અરજીનો નમૂનો છે, ફોર્મ તો નથી પર્ટિક્યુલર, એ ખાલી એક અરજીના ફોર્મમાં કરેલું છે, કોઈ ફોર્મ કે એવું કોઈ નથી.